વિશ્વના માર્કેટ સુધી પહોંચી શકશે. જેની સાથે જોડાયેલા છે એમને ખબર પડતી છે કે કેવડું મોટું કામ થયું. અને હવે એક મોટું સેન્ટર બનાવવાનો પણ વિચાર કર્યો છે કે આપણી માતાઓ બહેનો જ્યાં ભરતકામ કરે છે તો ઉદ્યોગ ખાતાની સાથે રહીને એક જગ્યા ઉપર બધા કામ કરી શકે અને માર્કેટ માટેની વ્યવસ્થાઓ. અને એના માટે સરકારમાં કહ્યું છે, પ્રપોઝલ તૈયાર કરી છે, કરોડોના ખર્ચે પ્રપોઝલ તૈયાર થઈ રહી છે. આવનારા સમયમાં એ માતાઓ બહેનો આત્મનિર્ભર વધારે થઈ શકે, રોજગારીની તકો અહીંયા ઘર આંગણે મળી શકે. એટલા માટે રાજ્ય સરકાર અને નગરમાં એની જગ્યાએ એક વ્યવસ્થિત લઈને એક કોમ્પ્લેક્સ હોય, જેમ ડેવલપ દેશોની અંદર એક જ જગ્યાએ બેસીને એનું ઉત્પાદન કરે, એનું માર્કેટની વ્યવસ્થા પણ ત્યાં હોય અને એના આધાર ઉપર દુનિયા સુધી પહોંચાડી શકે પોતાની વસ્તુ. આવી પણ એક વ્યવસ્થા સરકારમાં મંજૂરીમાં પડી છે. નજીકના સમયની અંદર મને ભરોસો છે કે આ માતાઓ બહેનોના આશીર્વાદ છે ને, તો આની પણ એક ખૂબ મોટી શરૂઆત થશે. તો અનેક માતાઓ બહેનોને રોજગારી ઘર આંગણે આપણા ગામની અંદર જ આપણે આપી શકશું. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, મોદી સાહેબની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, બંને પ્રજા કલ્યાણ માટે કોઈ પાછીપાની નથી કરતા. એક દેશ ભક્તિના જજ્બાવાળી સરકારો દેશની અંદર છે, એ આપણું સદભાગ્ય છે. 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન તો થાય, પરંતુ એના પહેલા જનજનની અંદર રાષ્ટ્રીયતાનો અલગ જગાવે એના માટે કરીને થરાદમાં આ વખતે જિલ્લા કક્ષાની એક તિરંગા સાથેની રેલી એ આખા બનાસકાંઠામાં અહીંયા આપણા થરાદના આંગણે 14મી તારીખે બપોરે 3 વાગ્યાનું જે આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કરવામાં આવ્યું છે, દરેક નાગરિકો પણ એમાં જોડાય. દરેક નાગરિક પણ આ